અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે। ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના। અમારા પર દબાણો લાવે, મંત્રીઓ બનાવીશું, તંત્રી બનાવીશું, તમે આવી જાઓ, સરકાર સામે નહીં લડો, તમને અમે જોઈ લઈશું બધું, જેલોની ધમકી મળે, કરોડોની ઓફર મળે, પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને એ લોકો ખરીદી શકે। સાથીઓ, તમે જોયું હશે નરેન્દ્રભાઈ સાના કાયદાથી, ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે। કેમ ખતરામાં છે? આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે, આપણે રોજગારની વાત કરીશું, એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે, આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે, આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે, આત્મનિર્ભરની વાત થશે। ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય, જે કાયદાથી આજે દેશ ચાલતો હોય, એ સંવિધાન માં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે। જે પ્રકારે ઓરિસ્સા, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ। બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં, બંધારણની કલમ 371 એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે। ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે, હાઈ ટેન્શનની લાઈન આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે, કોરિડોર કાઢવો હોય, ડેમ બનાવવો હોય, તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે, તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે, ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે, ત્યાં ડેમ બને છે। સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય, ચાહે 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય, ચાહે 20,000 કરોડનો પ્રોજેક્ટ હોય, પણ અનુસૂચિત 6 શેડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ એસપી હોય, કોઈ પણ સરકાર હોય, એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી, ગ્રામ સભાનો પાવર ચાલે છે। એ રાજ્યોમાં અનુસૂચિત 6 લાગુ છે, એની ચુસ્ત અમલવારી થાય છે। ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય, દેશના વડાપ્રધાને સભા કરવી હોય, રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય, કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે। ત્યારે સાથીઓ, આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ, મારી માતા બહેનો, તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું। હું એકલો છું, નાનો માણસ છું, પોલીસ મને પણ ઉચકી જાય છે। હું બોલું, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે બોલું, ભાજપના નેતાઓએ કરેલા કૌભાંડ વિશે બોલું, મનરેગાની રોજગારી માટે બોલું, નર્મદાનું પાણી મળે એના માટે બોલું, ઉકાઈના વિસ્થાપિતો માટે બોલું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને ગમતું નથી। અને તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો। તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી, મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું, દુઃખ આપવામાં આવ્યું, મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું। અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા, એમની સામે અમે લડવાના છે, અમે લડવાના છે। જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતબેંક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે
એવા નેતાઓ, એવા સાંસદો, એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી. આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમે માંગીએ છીએ. જેલમાં જઈશું પણ અમે લડીશું. ત્યારે સાથીઓ તમે જોયું હશે, હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો. મારા મોબાઈલો જમા હતા. એ મોબાઈલો મેં છોડાવ્યા અને વિડીયો જોયા તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું કે ચૈતર વસાવો ગયો એ 2 વર્ષ સુધી છૂટવાનો નથી. એણે કાચનો ગ્લાસ માર્યો, ફલાણું કર્યું, એની રાજનીતિ પૂરી કરી નાખી અમારી સરકારે. ત્યારે એ સાંસદને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. ત્યારે સાથીઓ તમે જોઈ લો, પાર્ટી એમની ખૂબ મોટી, નેતાઓ એમના મોટા, સરકાર એમની, પોલીસ એમની, તંત્ર એમનું, કલેક્ટર એમની, એસપી એમની, કોર્ટ કચેરી એમની. એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે. પણ જ્યાં સુધી મારા વડીલોનો અમારા પર આશીર્વાદ છે, મારી માતા બહેનોના આશીર્વાદ છે, મારા યુવાનોના અમારા પર સહકાર છે, આવી સરકારો સામે અમે ક્યારેય ઝૂકવાના નથી. ત્યારે સાથીઓ જેલમાંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ઇશારે, ભાજપના ઇશારે ખોટા સગવડનામા રજૂ કર્યા કે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી ફેરમાવો. ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે. આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો, જઈ નથી શકતો. તમે વિચાર કરો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા